करिए करुणा सागर ने। कोटि कोटि वंदन करिए करुणा सागर ने। करिए करुणा सागर ने, नमिए नरवेद सागर ने। कोटि कोटि वंदन करिए करुणा सागर ने। कोटि कोटि वंदन करिए करुणा सागर ने। मरणथी सुख शांति थाए, दर्शन करता दुखड़ा जाए। पाप ताप पूजन थी समाए, पाप ताप पूजन थी समाए। नित्यानो छावर करिए, सेवा सतगुरु सागर ने। आरती महाराज राज की, मंगल मनोरथ भाव भरे। अग्र कपूर सुगंध सोहाव, बाती एकादश यज्ञ जरे। आरती महाराज राज की, मंगल मनोरथ भाव भरे। बाल तिलक केसर कंजुराज, समर सिर पर छत्र धरे। कौस्तुभ मणि और तंत ही शोभा, निजानंद घन श्याम हरे। आरती महाराज राज की, मंगल मनोरथ भाव भरे। बाजेन्द्र बहुविध विध बाज, निगम वदेय सहेज करे। शारद सुर समीप सब तारे, अज भव श्रीपति सुरत धरे। आरती महाराज राज की, मंगल मनोरथ भाव भरे। सजन जन त्रिय सब ठाड़े, अटकी सुरत कर युगल जोरे। पनयंस आप युजाने, द्रष्ट करुण सर्व पर पसरे। आरती महाराज राज की, मंगल मनोरथ भाव भरे। दास रण आरती की जय,
દ્વિજ પદ રજયધિકારી સર્વાતીત ઈશ પદ સબક સોઈ પ્રભુ ખેલ જન હરે આરતી મહારાજ રાજ કી મંગલ મનોરથ ભાવ ભરી नारायण दास जी महाराज की जय। जय। सब कुबेराचार्य महाराज की जय। सब संतन की जय। श्री सब देवन की जय। जय। श्री आज्ञा संप्रदाय की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। श्री धर्म प्रियदासी महाराज की जय। સત કેવલ સાહેબ પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપા નિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ જગતના જીવોનું કલ્યાણ કરવા માટે, જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ બ્રહ્માંડને વિશે સર્જનહારનો હુકમ લઈ અંતરિક્ષમાં રહેલા 14 લોક અને પૃથ્વી પર રહેલા 7 દ્વીપોમાં પ્રગટ થયા. અંતરિક્ષમાં નિરંજન ધામ છે, પછીનું શક્તિધામ, એના પછી નીચે આવીએ તો ગૌલોક, વૈકુંઠ, બ્રહ્મસદન, કૈલાસ, સતલોક, તાપસલોક, જનલોક, મહરલોક, ઋષિમંડળ, તારામંડળ, ચંદ્રલોક અને છેલ્લા સૂર્યલોકમાં થઈ કરુણાસાગર મહારાજ આ પૃથ્વી પર 7 દ્વીપ છે. એમાં પ્રથમ પુષ્કર દ્વીપ, બીજો સાગ દ્વીપ, ત્રીજો કૌશક દ્વીપ, ચોથો કુશાલક દ્વીપ, પાંચમો સાલમ દ્વીપ, છઠ્ઠો પાલકી દ્વીપ અને 7મો આપણે જે રહીએ છીએ ભારત દેશની અંદર એ જંબુદ્વીપની અંદર દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી અને પ્રગટ થયા અને જગતના જીવોને વિશ્વના સર્જનહારની ઓળખ કરાવી છે. આપણે જોઈએ છીએ કે સંસારની અંદર અનેક મત છે, અનેક માન્યતાઓ છે. જ્યારે કરુણાસાગર મહારાજશ્રીએ એમના જ્ઞાન દ્વારા એક મત સ્થાપિત કર્યો છે કે વિશ્વના સર્જનહાર એક છે. જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે અકળ વિભૂતિનો દિવ્ય દેહ ધારણ કરી અને જગતના જીવોને ઉપદેશ આપે છે કે 84 के जन्म मरण में युगन युगन वही जाए, ऐसी कष्ट सहो पण हमसे मिलो नहीं क्यों आई. કરુણાસાગર મહારાજ એમ કહે છે કે તમે મને આવીને કેમ મળતા નથી. આ જગતની અંદર 84 ની અંદર જન્મ મરણના દુઃખમાં યુગોના યુગ વહી જશે. 84 એટલે આપણે તો એમ માનીએ 84 એટલે 84. પાછળ શબ્દ નથી લખ્યો પણ આપણે જાણીએ છીએ કે 84 એકલી 84 નથી પણ 84 લાખ છે.
વિશ્વના સર્જનહારે આ જગતની અંદર 84 લાખ પ્રકારના શરીરોનું નિર્માણ કર્યું છે. મનુષ્ય જીવન પૂર્ણ થયા પછી જો મનુષ્ય માનવતાનું જીવન ન જીવે તો એને ફરી માનવનું શરીર મળતું નથી. અગર તો મનુષ્ય જીવનમાં એ ભક્તિ ન કરે તો એને ફરી માનવનો અવતાર મળતો નથી. સંસાર સુખની જે ચાહના છે, જે ઈચ્છાઓ છે, જે વાસનાઓ છે, માણસ ભોગવે છે, એ આસક્તિ મનુષ્યને 84માં લઈ જાય છે. એટલે આપણને વધુ સુખ મળી જાય તો વધુ ભોગવવાની ચાહના પણ ન હોવી જોઈએ. આપણે આપણા મનને દેશકાળ પ્રમાણે સંયમમાં રાખી અને જરૂરિયાત અનુસાર એનો ઉપયોગ કરી અને વિશેષ આપણા મનને ભગવત સ્મરણમાં જોડવું જોઈએ. જીવનનો સાચો આનંદ એ ભગવત સ્મરણમાં છે, જે આપણને 84ના બંધનમાંથી મુક્ત કરે છે. 84નું બંધન એટલે મનુષ્ય જીવન પૂરું થયા પછી આપણે 84 લાખ પ્રકારના શરીરની અંદર વિચરણ કરવાનું. એટલું જ નથી, પણ જન્મવાનું અને મરવાનું, એનું દુઃખ બહુ મોટું છે. 84ની સંખ્યા કરુણાસાગર મહારાજશ્રીએ લખી છે કે 84 લાખ પ્રકારના શરીર કયા કયા? તો કે મનુષ્યના પણ 13 લાખ પ્રકાર છે. કર્મ પ્રમાણે મનુષ્યને અવતાર મળે છે. દરેકના સ્વભાવ આપણે જોઈએ છીએ જુદા જુદા. 13 લાખ વ્યક્તિ જાય ને ત્યારે એના જેવો બીજો જોવા મળે. એટલે આ જગતની અંદર મનુષ્યમાં પણ વિવિધતા છે. પછી ભાષાકી હોય, સ્વભાવની હોય, જાતિગત હોય, એક વિસ્તારના બીજા વિસ્તારની સાથે મેચ નથી થઈ શકતા. ઠીક છે, કોઈને સાથે રહેતા હોય ને એકબીજાની એકતા થઈ જાય એ ભાગ્ય જ બને. બાકી દરેકનું એક ગોળ હોય છે સંબંધોનો, વિચારોનો. એકબીજાને સમજી શકે તો જ એની સાથે જોડાઈ શકે ને. તો આ જગતમાં એટલી બધી મનુષ્યના જીવનમાં પણ વિવિધતા છે. તો એટલા પ્રકારના મનુષ્ય છે, એમાંથી આપણે ઉત્તમ પ્રકારના મનુષ્ય બનવાનો પ્રયાસ કરીએ. અગર તો ઈચ્છા રાખીએ કે આપણને ઉત્તમ માનવ શરીર મળે, ઉત્તમ પરિવારમાં જીવન મળે, તો 13 લાખ મનુષ્યની જાતિ, 7 લાખ પશુની જાતિ. પશુઓ બધા પશુઓ છે, પણ એમાં પણ અનેક જાતિ છે. ભેંસો હોય એમાંય પણ અલગ અલગ જાતિઓ છે. તો એવી જ રીતે જેટલા પણ પ્રાણી છે, કૂતરા છે, કેટલી જાતના કૂતરા છે? કૂતરા એક જાતિ, પણ એની અંદર વિવિધતા છે બધી. તો એ જ પ્રકારે 7 લાખ મનુષ્ય પશુની જાતિ એટલે 20 લાખ થયા. 10 લાખ કીટ જાતિ, જે નાના નાના કીટાણુઓ હોય છે, જમીન ઉપર પણ ફરનારા હોય, હવામાં ઉડનારા હોય. તો જે કીડીઓ છે, મકોડા છે, એવી કીટ જાતિ 10 લાખ પ્રકારની છે. 20 ને 10 30, 22 લાખ જળચર જાતિ છે. સમુદ્રની અંદર રહેનાર જે કંઈ જીવ જંતુઓ છે, માછલા હોય, મગરમચ્છ હોય, એ સિવાય સર્પ પણ હોય, દેડકા હોય, બીજા આપણે ન જાણીએ એટલા કેટલાય હશે, કારણ કે આપણે સમુદ્રમાં તો સફર કરતા નથી. પણ 22 લાખ જાતિના જીવ જંતુઓ એની અંદર રહેતા હોય છે. તો 30 ને 22 52, 52 ને 18 લાખ સ્થાવર જાતિ છે, વનસ્પતિની જાતિ, વૃક્ષની જાતિ, એ 18 લાખ છે. આપણે જોઈએ છે વિવિધતા વનસ્પતિની. અલગ અલગ જાતની વનસ્પતિઓ છે, કેટલી ફૂલ વગરની છે, કેટલી અલગ અલગ પ્રકારના ફૂલ વાળી છે, કોઈને ફળ લાગે છે, કોઈને નથી લાગતા.
ખટ વૃક્ષ વેલી ખટભાર, ચાર સિર પુષ્પ બિરાજે, બિના પુષ્પ ચીર ચાર, ચાર સિર કંટક રાજે. આ એક ચોપાઈ છે. ખટભાર વનસ્પતિ જેના ઉપર પુષ્પ લાગે છે, ચાર ભાર વનસ્પતિ છે જેના પર પુષ્પ નથી લાગતા, ચાર ભાર વનસ્પતિ છે જેના ઉપર કાંટા લાગે છે. ભારનો મતલબ એવો છે કે એક ભાર 24 મણનો થાય. વજન પ્રમાણે એનું માપ એક ભાર એ 24 મણનો થાય. તો વનસ્પતિની જાતિ 18 ભાર છે. જેટલી વનસ્પતિ છે એ બધાના બીજ ભેગા કરવામાં આવે ને એનું વજન કરે તો 18 ભાર થાય. તો એ પ્રમાણે 18 ભાર વનસ્પતિ જાતિ એટલે 52 ને 18 70, અને પાછળ રહ્યા 14 લાખ પક્ષીની જાતિ છે. તો 80 અને 4 84 લાખ પ્રકારના શરીરોનું સર્જન માલિકે કર્યું છે. માણસ એમના જીવનમાં કેટલા એ કર્મ કરે છે, કેટલી પ્રકારના કર્મ કરે છે કે બધા એને અલગ અલગ ઘાટમાં લઈ જાય છે. જે ઘાટમાં જવાનું હોય એનું પણ એક કર્મ હોય છે. કઈ વાંધો નહીં. એનું પણ એક કર્મ હોય છે. તમે વિચાર કરો કે જેટલા પણ કર્મ થાય છે ને મનુષ્ય જીવનમાં જ થાય છે. નવા કર્મ મનુષ્ય જ કરે છે, અને એ સિવાયના જેટલા શરીરો છે માત્ર ભોગવવા માટે જ ધારણ કરવાના છે. કે મનુષ્ય જીવનમાં એવા કર્મ કર્યા તો એને પછી એવું શરીર મળે છે. કોઈએ બીજાના જીવનમાં ડંખ માર્યા હોય તો પછી એને ડંખ મારે એવું અવતાર મળતો હોય છે, ઝેરી. કોઈનો સ્વભાવ સાપ જેવો હોય તો એને સાપનો અવતાર મળતો હોય છે. તો એ પ્રકારે માણસ જીવન જીવે છે કે એને 84 લાખ પ્રકારના શરીર ધારણ કરવા પડે. એટલે કર્મની ગતિ પણ એવી છે. તો આ 84 લાખ શરીર ધારણ કરીએ તો દુઃખ કેટલું? જન્મવાનું દુઃખ, જબ તું આયો જગત में जगत हसे तुम रोय, ऐसी करनी कर चलो કે તુમ હસો ને જગ રોય. બાળક જન્મે છે ત્યારે લોકોને ખુશી થાય દીકરો આવ્યો, પણ એ તો રડતો આવે છે ને. મતલબ કે જન્મવામાં પણ દુઃખ છે. ભાગ્યે જ કોઈ મહાપુરુષ વિભૂતિ વાળા હોય કે જે જન્મીને રડ્યા ના હોય. કોઈ બની શકે, સિવાય તો બધા જ રડીને આવે છે. કારણ કે એનો જન્મ થાય છે ને દુઃખમાંથી થાય છે, અને કેટલું દુઃખ હોય છે માતાને ખબર હોય છે. એટલે જન્મતા દુઃખ છે અને મૃત્યુ સમય પણ દુઃખ હોય છે. ભાગે જ કોઈ સારા કર્મ હોય તો એને રડવું ના પડે, નહીં તો અંતકાળનું દુઃખ પણ ભયંકર હોય છે. એટલે કરુણાસાગર મહારાજ એમ કે છે એક ભજનમાં, છે દુઃખ મોટું રે સર્વને માથે મરવું, અનેક ઉપાયે રે પ્રાણી નહીં ઓગરવું. બધાના માથે મોટામાં મોટું દુઃખ મરવાનું છે. આપણે બધા મહેનત કરીએ છીએ કે જીવનમાં દુઃખ ન આવે અને આપણે સુખી થઈએ, પણ બધાના જીવનમાં બધા જ દુઃખ નથી આવતા. પણ એક જ દુઃખ એવું છે, મોટામાં મોટું દુઃખ, અને બધાના કરતા મોટું પાછું. બીજા દુઃખ તો આપણે સહન કરીશું, પણ મરવાનું દુઃખ છે ને અસહ્ય છે. આ મરવાનું દુઃખ કેવું કેટલું હશે કેમ ખબર પડે? કદાચ બીજાને દુઃખી જોઈને થોડું અનુમાન કરી શકીએ કે ભાઈ આ તો બહુ દુઃખી થાય છે. લોકો તરફડિયા પણ મારતા હોય છે. પણ કોઈએ કહ્યું છે કે 1000 વીછીની વેદના એ મરતા વખતે જે માણસ મરતો હોય ત્યારે એને દુઃખ થાય છે. 1000 વીછીની વેદના. આપણે એકાદ વીછી કરડ્યો હોય તો ખબર પડે કે એક વીછીની વેદના કેટલી. પણ હવે તો બધા ભાગશાળી છે કે વીછી તો ખબર નથી કેવો કરડે ને શું થાય. પણ પેલા ખેતી કરી છે એમને ખબર છે
કે વીછી કરડે તો કેટલું દુઃખ થાય, એવા 1000 વીછીની વેદના. માણસ મરે ને ત્યારે એટલું દુઃખ થાય છે. અને એમાં નો સમજ પડે ને તો પ્રેક્ટિકલ એક અનુભવ કરવો હોય તો આપણા હાથમાં એક દેવતા મૂકવાનો અને એમ જ રાખવાનો, તો કેવું લાગે છે? એ જે વેદના છે ને એવી વેદના એક મરવાની છે. આપણે કોઈ તૈયારી કરીએ છીએ કે આ દુઃખ આવવાનું છે તો આના માટે તો કંઈક તૈયારી કરીએ. ઠંડી આવે તો આપણે કહીએ હાલો સ્વેટર લાવી દઈએ, કઈ બીજી તકલીફ હોય તો આપણે બધી વ્યવસ્થા કરીએ, બધી જ વ્યવસ્થા કરીએ છીએ, પણ મરવાનું તો નક્કી જ છે, તો એના માટે શું વ્યવસ્થા છે? એટલે મહાપુરુષો કહે છે કે આપણે ભગવાનનું સ્મરણ કરીએ કે જેથી અંતકાળે મૃત્યુ આવે ને ત્યારે આપણે દુઃખી ના થવું પડે. જીવનમાં સત્સંગ કરીએ અને જ્ઞાન પ્રાપ્ત કરીએ. જ્ઞાન જેટલું હોય, જેટલી સમજણ હોય એટલું જ માણસનું દુઃખ ઓછું. પરિસ્થિતિ એની એ જ, પણ એ જ પરિસ્થિતિમાં માણસની પાસે જો સમજણ હોય ને તો દુઃખનો અહેસાસ ઓછો. એટલે જ્ઞાન પણ જરૂરી છે, ભગવત સ્મરણ પણ જરૂરી છે. જો ભગવાનમાં આપણું મન લાગે ને તો બહારનું દુઃખ છે ને ભૂલાઈ જશે. પરિસ્થિતિ એની એ જ છે, પણ દુઃખનો અહેસાસ ઓછો થાય છે. એટલે જીવનમાં ભગવત સ્મરણ કરવું જોઈએ. જે અંતિમ દુઃખ છે એમાંથી છૂટવા માટે જો જ્ઞાન હોય અને ભગવાનમાં આપણું મન હોય તો અંતકાળે આપણે ભગવાનનું સ્મરણ કરતા કરતા શરીર છોડીએ છીએ તો આપણને ભગવાનનું શરણ મળે છે. કદાચ આપણા કર્મ અધૂરા હોય ને શરીર પ્રાપ્ત કરવું પડે તો પણ મનુષ્યનું મળે અને એનું શરણ મળે. એટલે ભગવત સ્મરણ કરવું જોઈએ. અગર તો આપણે સત્સંગ કરવો જોઈએ, જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો 84 ની અંદર જે જન્મવાનું ને મરવાનું જે દુઃખ છે એ બહુ ભયંકર છે. એમાંથી છૂટવા માટે આ માનવ દેહ મળ્યો છે અને એમાં આપણે ભગવાનનું સ્મરણ કરીશું, જ્ઞાન પ્રાપ્ત કરીશું તો જ આ ભક્તિ થશે. અને 84 ની અંદર જો ગયા તો પછી યુગોના યુગ વહી જશે. યુગ કેવડો છે તો કળિયુગના વર્ષ 4,32,000 વર્ષ છે. હજી તો 5,125 જેટલા જ ગયા છે. 4,32,000 માંથી હજુ 5,000 વર્ષ જ ગયા છે. હજુ તો કળિયુગ બહુ ચાલવાનો છે. દ્વાપર યુગ એના કરતા બમણો, 4,32,000 કરતા બમણો, એટલે 8,64,000 વર્ષનો દ્વાપર યુગ હતો. જે દ્વાપરની અંદર કૃષ્ણ થઈ ગયા, દ્વાપરના અંતમાં. પછી કળિયુગ શરૂ થયો. ત્રેતા યુગ કળિયુગ કરતા 3 ગણો, 4 ને 32 કરતા 3 ગણો, 4 તેરી 12 અને 32 તેરી 96, 12,96,000 વર્ષ એ ત્રેતા યુગના છે, જેમાં રામ થઈ ગયા. અને સતયુગ એ કળિયુગ કરતા 4 ગણો છે. તો આ 4 યુગના વર્ષ ભેગા કરો ને એટલે 43,20,000 થાય છે. 4,32,000 એક મીંડું ચડાવીએ ને એટલે 4 યુગનો સરવાળો થઈ જાય છે. તો આ 4 જ યુગ થયા. આવા તો યુગોના યુગ વહી જશે. આ સૃષ્ટિ ક્યાં સુધી ચાલવાની ખબર છે? 4 યુગની એક ચોકડી, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. એ પ્રમાણે 72 ચોકડી જાય, 72. ત્યારે એક મનુ, જે માનવ સૃષ્ટિનું નિર્માણ શરૂ થાય છે, એ મન્વંતર થાય છે. સૃષ્ટિનો પ્રલય થાય અને ફરી પાછું સર્જન માટે એક મનુષ્યથી સર્જન થાય. એવા 14 મનુ જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું. અને એ પ્રમાણે 1000 બ્રહ્મા જન્મી અને ચાલ્યા જાય ત્યારે વિષ્ણુની એક જ ઘડી થાય. એટલે બ્રહ્મા કરતા વિષ્ણુ મોટા, એનું આયુષ્ય પણ લાંબુ. વિષ્ણુ એક ઘડી પ્રમાણે એનો દિવસ, રાત્રિ, પછી વરસ
એ પ્રમાણે 100 વર્ષનું આયુષ્ય વિષ્ણુનું, અને એવા 1000 વિષ્ણુ ચાલ્યા જાય ત્યારે શિવજીની માત્ર એક રંચ થાય છે. એ પ્રમાણે શિવજીનો દિવસ રાત્રિ અને વર્ષ, એવા 100 વર્ષનું આયુષ્ય શિવજીનું છે. ત્યારે એ પણ શરીર છોડી દે અને ફરી નવો જન્મ લેતા હોય છે. અને ત્યારે 1000 શિવજી ચાલ્યા જાય ત્યારે ઈશ્વરની એક નિમિષ થાય છે. આ કરુણાસાગર મહારાજ શ્રી એમના અનુભવથી આ વાત કરી છે. એ સર્વજ્ઞ છે, સૃષ્ટિના આદ્યથી તે અંત સુધીના સમયને જાણે છે. તો એક ઈશ્વરની નિમિષ થાય એ પ્રમાણે ઈશ્વરનું પણ એક 100 વર્ષનું આયુષ્ય, અને એ પ્રમાણે 1000 ઈશ્વર ચાલ્યા જાય ત્યારે આદ્ય શક્તિ શણગાર સજીને સજ્જ થાય છે. આ બ્રહ્માંડની જે શક્તિ છે, આટલા વર્ષો જાય ત્યારે તો એ આ બ્રહ્માંડમાં તૈયાર થાય છે, ખાલી મેકઅપ કરીને. બહેનો તૈયાર થાય છે ને, એને બહુ વાર લાગે છે, ટાઈમ લાગે. ભાઈઓ તો ફટાફટ તૈયાર થઈ ગયા. તો આ બ્રહ્માંડની જે શક્તિ છે ને, એને પણ સજ્જ થતા આ સૃષ્ટિ બહુ કાળ ચાલવાની છે. તો એ જેમ સજ્જ થાય ને, એમાં સૃષ્ટિને પણ સજાવટ કરે છે. શક્તિનું સજ્જ થવું એટલે આ સૃષ્ટિને સજાવે છે. તો એ શક્તિ શણગાર સજીને તૈયાર થાય એટલો સમય લાગે. એ શક્તિનું આયુષ્ય 100 વર્ષનું. એવી 1000 શક્તિ ચાલી જાય ત્યારે એક કલ્પ થાય છે. એવા 1000 કલ્પ વીતી જાય ત્યારે આદ્ય પુરુષ નિરંજન છે, એનો એક દિવસ થાય છે. અને એક દિવસ પ્રમાણે એનું આયુષ્ય 100 વર્ષનું, 365 દિવસનું વર્ષ, અને 100 વર્ષનું આયુષ્ય નિરંજનનું પૂરું થાય ત્યારે આ સૃષ્ટિનો અંત આવે છે. અને તમામ અંશ આ સંસાર ચક્રમાંથી ભક્તિ કરી અને એ મુક્ત દશાને પામે છે. ત્યારે આટલો સમય પૂરો થાય છે. જો આ સૃષ્ટિ ચાલે ત્યાં સુધી આપણે દુઃખી ના થવું હોય તો સાચે જ ભગવાનનું ભજન કરીને જો મોક્ષને પ્રાપ્ત કરી લઈએ તો આ સૃષ્ટિ ચાલે ત્યાં સુધી આપણે આનંદ જ કરવાનો. શું કરવાનું? આપણે તો આનંદ તો ગમે છે ને. રાત દિવસ મહેનત શું કામ કરીએ છીએ? આનંદ કરવા માટે તો કરીએ છીએ. કોઈ દુઃખી થવા ઈચ્છતું નથી. પણ જ્યારે મોક્ષ મળી જાય ત્યારે કોઈ જ દુઃખ રહેતું નથી. જ્યાં જન્મ મરણનું જ દુઃખ ન રહે ત્યાં પછી બીજું કોઈ દુઃખ રહેતું નથી. એટલે 84 ના જન્મ મરણના દુઃખની અંદર યુગોના યુગ વહી જશે અને કેટલું દુઃખ સહન કરવું પડશે. તો આટલું બધું દુઃખ તમે સહન કરો છો, પણ તોય કોઈ ભગવાનનું ભજન કરતું. જીવનમાં દુઃખ આવે છે અને જોઈએ છીએ તો આ બધું સહન કરીએ છીએ, પછી તો એમ થાય કે આપણે ભગવાનનું ભજન કરવું જોઈએ. પણ આપણે કેવું છે કે દુઃખ આવે ત્યારે 2 નામ લઈએ, પણ પાછું સુખ આવે ને તો પાછું ભૂલી જઈએ છીએ. એટલે આટલું બધું દુઃખ સહન કરો છો છતાં તમે કહેશે મને આવીને કેમ મળતા નથી. હવે વાત કરે છે મનુષ્ય જીવનની. જે મનુષ્ય દુર્લભ દેવન કો, તે મનુષ્ય તુમ પાએ. बिन सदगुरु फेरे के भव भुगतो, धिकातम हताए. એમના એક વચનો ઉપર આપણે બહુ ચિંતન કરવાનું છે. જે મનુષ્ય દુર્લભ દેવન કો, મનુષ્ય દેહ એ દેવોને પણ મળવો દુર્લભ છે. એવું નથી કે ઈચ્છા કરે તો એને માનવનું શરીર મળે. એ પણ જે સર્જનહાર છે કુદરતના નિયમ અનુસાર એને શરીર મળે છે. એ સિવાય એને પણ મનુષ્યનું શરીર મળતું નથી. અને દેવો પણ ઈચ્છા રાખે છે કે અમને માનવનું શરીર મળે, અને આપણે ઈચ્છા કરી છે કે આપણે દેવલોકમાં જઈએ. આ ઉલટું થાય છે.
હવે ઉલટું સીધું ક્યારે થશે? આપણને માનવ દેહ મળ્યો છે ને આપણે એમ ઈચ્છા રાખીએ કે આપણે સ્વર્ગમાં જવું છે, પણ સ્વર્ગના દેવતાઓ ઈચ્છા રાખે કે અમને માનવનો દેહ મળે. શા માટે? તો કે અમે ભગવાનનું ભજન કરી અને મોક્ષને પ્રાપ્ત કરીએ. એટલે માનવનો દેહ દેવોના શરીર કરતાંય મહાન છે જો ઉત્તમ કર્મ કરે તો, નહીં તો પછી મનુષ્ય દેવની બરાબરી કરી શકતો નથી. આપણને એમ થાય કે માણસની કિંમત કેટલી ને દેવની કેટલી, ફરક તો ઘણો છે. સામાન્ય માણસ દેવની બરાબરી નથી કરી શકતો, પણ કોઈ મહાપુરુષ જ્યારે ઉત્તમ કર્મ કરે છે ત્યારે દેવો પણ એને વંદના કરે છે. ભગવાનનું જે ભજન કરે છે એમના ચરણોમાં દેવતાઓ પણ વંદન કરે છે. એટલે આ શરીરનું મહત્વ એ ભક્તિ કરવાથી છે. તો માનવ શરીર આપણને મળ્યું છે, દેવોને પણ દુર્લભ છે, અને એવું ઉત્તમ શરીર આપણને મળ્યું છે. આ કોઈ સામાન્ય શરીર નથી. પછી ગરીબને ત્યાં જન્મે કે અમીરને ત્યાં, પણ દરેકના માનવ શરીરનું મૂલ્ય સરખું જ છે. કોઈ પણ શરીરમાં રહીને મનુષ્ય ભક્તિ કરી શકે છે અને પરમેશ્વરને પામી શકે છે. અને મનુષ્ય શરીર સિવાય કોઈ શરીર દ્વારા આપણને ભગવાનની પ્રાપ્તિ થતી નથી. અપવાદ તરીકે કોઈ મહાપુરુષની કૃપાથી કોઈ જીવને મુક્તિ મળી હોય, કારણ કે કરુણાસાગર મહારાજશ્રીએ દાડમના વૃક્ષને આશીર્વાદ આપ્યા કે આજથી તું અમર થઈ ગઈ. તો એ ઝાડના વૃક્ષમાં એ અમર થઈ ગઈ, તો એમાં તો એને ભક્તિ નથી કરી, પણ કોઈ ઉત્તમ આત્મા એ દાડમના વૃક્ષની અંદર આવ્યો હશે અને કરુણાસાગર મહારાજ એની છાયામાં બેઠા અને એને આશીર્વાદ આપી દીધા. કારણ કે કરુણાસાગર મહારાજ જે ભૂમિ પર આવ્યા છે ત્યાં એમની ઉર્જા મૂકીને જાય છે, એના આશીર્વાદ મૂકીને જાય છે. તો એક ઝાડના વૃક્ષને પણ જે અમર બનાવી દે તો મનુષ્ય અમર કેમ ના બને? એટલે પરમ ગુરુ એમની પ્રગટ ઉર્જા અહીંયા મૂકીને ગયા છે કે ઝાડના વૃક્ષને આશીર્વાદ આપ્યા. આજે 200 વર્ષથી એ દાડમનું વૃક્ષ ત્યાં ઊભું છે, નહીં તો એનું આયુષ્ય બહુ લાંબુ નથી હોતું. પરમ ગુરુએ આશીર્વાદ આપ્યા પછી તો એ ખેડૂતે એમ કહેવાય છે કે એ દાડમને કાઢી નાખી હતી. કારણ તો કે દાડમના વૃક્ષને આશીર્વાદ આપ્યા પછી અચાનક એના ઘરમાં 2 વ્યક્તિના મૃત્યુ થઈ ગયા. તો આપણે ત્યાં તો વહેમ બહુ મોટો છે ને કે ભાઈ આવું કેમ થયું હશે? તો એવા લોકો હોય ને કે ભાઈ તમારા ખેતરમાં તમારા ગુરુજી આવ્યા હતા ને એમણે દાડમને અમર બનાવી દીધી છે ને, એને લઈને જ કહે છે જો આ તમારા ઘરમાં એકદમ 2 જણાના મૃત્યુ થઈ ગયા. એટલે એમણે કાઢી નાખી. તો પણ ફરી ચોમાસું આવ્યું તો પાછી થઈ. ફરી પાછું મૃત્યુ થયું. તો મૃત્યુ તો થવાનું હોય છે વાસ્તવિક, પણ ઘણીવાર વહેમનું કોઈ ઓસડ નથી હોતું, એની કોઈ દવા નથી હોતી. જ્ઞાનની જો બુટ્ટી મળી જાય ને તો જ વહેમ દૂર થાય. પણ એવા કોઈ ગુરુ મળે અને આપણને જ્ઞાનની જો કોઈ ગોળી આપે ને તો આપણી ભ્રમણાઓ દૂર થાય, આપણા વહેમ દૂર થાય, આપણી અંધશ્રદ્ધાઓ દૂર થાય અને આપણે સત્ય માર્ગ ઉપર ચાલીએ. તો પછી કોઈ સજ્જન માણસે કીધું કે ભાઈ તમે આ કામ કરોમાં, એ તો માણસનું નિમિત્ત હોય તો મૃત્યુ પામે, પણ ખરેખર તમારા ગુરુએ એને અમર બનાવી છે. તો એમણે તો એકવાર મૂળિયા કાઢી અને અગ્નિ મૂકીને કાઢી નાખી, છતાં પણ વરસાદ આવતા પાછી થઈ. એટલે સજ્જને કહ્યું કે ભાઈ આને તમે કાઢશો નહીં તો તમારું પણ પતન થઈ જશે. ત્યાર પછી દાડમને રાખ્યું. આજે પણ એ દાડમનું વૃક્ષ છે અને આપણને સૌને દર્શન આપે છે અને પરમ ગુરુના આશીર્વાદ આપે છે. એટલે કોઈ જાતિમાં મોક્ષ થયો હોય પણ બધા ઝાડવાનો મોક્ષ થતો નથી. એવી જ રીતે કરુણાસાગર મહારાજના એક શિષ્ય તપસ્વી રઘુરામ મહારાજ થયા, જેમણે યોગનો માર્ગ સ્વીકાર્યો હતો. એક આસન ઉપર બેસીને 12 વર્ષ સુધી બેસીને એવી 5 મુદ્રાઓ સિદ્ધ કરીને 60 વર્ષ તપ એવી રીતે એમણે કર્યું.
તો એ રઘુરામ મહારાજનું આયુષ્ય 131 વર્ષનું હતું. એને શરીર છોડ્યું, પછી એને સ્વેચ્છાએ શરીર છોડ્યું. એને વધારે રહેવું હોત ને તો પણ રહી શકતા હતા, પણ કુદરતના નિયમ પ્રમાણે એમનું જે અવતરણ છે, એમનું કાર્યકાળ સમાપ્ત થાય છે. એટલે મહાપુરુષો સ્વેચ્છાએ આ દુનિયા છોડીને જતા હોય છે. નહીં તો આ દુનિયાની અંદર મહાપુરુષોની જરૂર જ હોય છે, અને એ આ દુનિયામાંથી જાય ને એની બહુ મોટી ખોટ હોય છે. છતાં પણ મહાપુરુષો આ જગતમાંથી વિદાય લે છે, અને એને ભરોસો છે ભગવાન ઉપર કે આ સૃષ્ટિ ઉપર સમય કાળે કોઈ ને કોઈ મહાપુરુષોના અવતરણ થતા રહેતા હોય છે. એટલે 131 વર્ષે એમણે જ્યારે શરીર છોડ્યું, ત્યારે એમની પાસે અંતકાળની અંદર એક ભક્તએ એમને એક ઘોડી આપી. એ ઘોડી બહુ તોફાની હતી, કોઈને સવાર નહોતી થવા દેતી. પછી એ ભક્તને એમ થયું કે આને શું કરવાની. એને તો બાબાને આપી દીધી કે બાબા તમે ઘોડી લઈ જાઓ, તમારે કામ લાગશે કંઈક જવા માટે. અરે બાબા તો 5 મુદ્રા સિદ્ધ કરીને બેઠા છે. એની ઈચ્છા થાય ને તો જમીનમાં ગમન કરી શકતા હતા, એ જળની અંદર પણ ગમન કરી શકતા હતા, એ આકાશમાં પણ જઈ શકતા હતા. કારણ કે ભૂચરી મુદ્રા એટલે પૃથ્વીમાં ગમન કરી શકે, ખેચરી મુદ્રા એટલે આકાશમાં જઈ શકે, ચાસરી મુદ્રા એટલે બધાના મનની વાત પણ જાણી શકે, અગોચરી મુદ્રા એટલે બધાના દેખતા અદ્રશ્ય થઈ જાય, અને ઉન્મુની મુદ્રા એટલે એ આત્મદર્શન પણ કરી શકે એવું સામર્થ્ય એની પાસે હતું. તો એને ક્યાંય જવા માટે ઘોડીની જરૂર ના પડે, પણ એ ભક્તએ આપી તો એમણે લઈ લીધી અને સવારી પણ કરી. તો એમણે જે ઘોડી તોફાની હતી ને એના માથે હાથ મૂક્યો ને એટલેથી જે ઘોડી જે તોફાની હતી ને શાંત થઈ ગઈ. એટલે તો કોઈ ઘરમાં પણ એવું જ કરતા હોય છે કે છોકરા બહુ તોફાની હોય ને એટલે મહારાજ આવે ને કે માથે હાથ મૂકો ને થોડું શાંત થઈ જાય. એક ભાવના હોય છે. આપણા ઘરમાં વડીલો હોય ને એના પણ આશીર્વાદ હોય છે, કોઈના આશીર્વાદથી પણ એ કામ થતું હોય છે, પણ થોડો સમય લાગતો હોય છે. તો એ ઘોડી શાંત થઈ ગઈ, એના ઉપર સવારી કરીને તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કેવી તોફાની ઘોડી, કોઈને સવાર નહોતી થવા દેતી. પણ આ બાબા એ તો કે છે એને હાથ મૂકીને સવાર થઈ ગયા. એ જ ઘોડી અંતકાળે જ્યારે રઘુરામ મહારાજશ્રીએ શરીર છોડ્યું ત્યારે એ જતા પહેલા એમણે કરુણાસાગર મહારાજનું એક મંદિર બનાવ્યું, ત્યાં એમની સ્થાપના કરી. અને પછી એનો જવાનો સમય થયો ત્યારે બધાને બોલાવ્યા, અગાઉ કહ્યું કે મારે આવતીકાલે જવાનું છે. તો બધા લોકો આવી ગયા અને બધાને કહ્યું કે કોઈને આવવું છે મારી સાથે કૈવલધામમાં. પણ એમ કોણ તૈયાર થાય? કઈ કૈવલધામમાં જવાનું સહેલું છે? આ સંસારની માયામાં આપણું મન લાગેલું હોય, આપણે એમ કે હાલો આમ જવું છે, તમે કે મારે તો કાલે નોકરીએ જવાનું છે, મારા છોકરાને કોણ સાચવશે? પણ એ તો ઉપરવાળાના ભરોસે જો આપણે જઈએ તો એ તો એના સમયે કામ કરે જ છે. એટલે આ બધું કામ કરવું સહેલું નથી. આપણે વર્તમાનમાં પણ જે કંઈ કામકાજ છોડીને જે સારું કામ કરીએ છીએ ને એ બહુ ઉત્તમ કાર્ય છે. સમય સૂચક કરવું જોઈએ. હા, આપણે પરિવારનું ધ્યાન પણ રાખવું જોઈએ, પણ ક્યારેક મોકો મળે તો સારું કામ છોડવું જોઈએ નહીં. તો એ રીતે બધાને કહ્યું, પણ કોઈ તો તૈયાર ના થયા. બધા આવ્યા ખરા દર્શન કરવા, અને એમણે ઘોડીને કહ્યું કે ચાલ તારે આવવું છે, વિચાર કરો. એ ઘોડી સાનમાં સમજી અને એમને ત્યાંથી છોડી. એટલે એ આવીને કરુણાસાગરનું જે મંદિર હતું એના સન્મુખ આવીને ઊભી રહે છે. એમના આગલા બંને પગ વાંકા વાળી અને મસ્તક ઝુકાવે છે અને પોતાનું શરીર છૂટી જાય છે. અને હાલ એ જગ્યાએ એક તુલસીનો ક્યારો છે. બધા એના સમાધિના દર્શન કરે છે, અને બાજુમાં ત્યાં રઘુરામ મહારાજ જે શરીર છોડીને ગયા એમની પણ સમાધિ છે. એટલે આવા ઉત્તમ મહાપુરુષોના સમાધિના આપણે દર્શન કરીએ તો પણ આપણને શાંતિ મળે છે. સુરત પાસે ઉમરા ગામ છે. એટલે જાઓ ને તમે ઇન્ડિયા તો ચોક્કસ બાળકને દર્શન કરાવવા લઈ જજો. એવા કોઈ મહાપુરુષોના આશીર્વાદ આપણને મળે તો ખરેખર આપણું કલ્યાણ થાય છે. તો આપણને માનવ દેહ મળ્યો છે
એટલા જ આપણે ભાગ્યશાળી છીએ. આ કોઈ સામાન્ય દેહ નથી. આનું જો મૂલ્ય કરીએ ને તો એક શ્વાસ આપણો કેટલો કિંમતી છે. આ જે શ્વાસ આવે છે ને, વચ્ચે તો ખબર છે ને ઓક્સિજન ખૂટ્યો ત્યારે કેટલો બધો મોંઘો થઈ ગયો હતો, મળતો નહોતો. કેમ કે જીવન મહત્વનું છે ને. લોકો ઉંમરવાળા હોય ને, કોરોનામાં દાખલ કર્યા તોય એ ખરીદી કરીને લોકોને જીવાડવા માટે. તો આ જીવન એટલું કિંમતી છે. આપણે ખોટા શ્વાસ જેટલા ખોઈ નાખીએ ને તો પછી અંતકાળે જ્યારે આપણને એમ લાગે કે મારે જીવવું છે તો એ આપણને પછી શ્વાસ નથી મળતા. એટલે શ્વાસ ગુમાવવા જોઈએ નહીં. એક એક શ્વાસનો ઉપયોગ કરવો જોઈએ. તો પરિવારનું પોષણ કરવું એ આપણું કર્તવ્ય છે. એના માટે પણ આપણે શ્વાસ વાપરીએ છીએ. અને એ સિવાયનો જે સમય મળે એમાં આપણે આપણા કલ્યાણ માટે પણ કંઈક કાર્ય કરવું જોઈએ. અને આપણા પરિવારને પણ એનું કલ્યાણ થાય એવી પ્રવૃત્તિ પણ આપણે પરિવાર માટે કરવી જોઈએ. તો મહત્વની તો પ્રવૃત્તિ એ છે. પરિવાર માટે આપણે વ્યવસ્થા કરીએ એ સારું છે, પણ એથી વિશેષ પરિવારનું કલ્યાણ થાય અને પરિવારની અંદર સુખ અને સંપ રહે. કારણ કે સુખ તો ત્યારે જ મળે છે કે જ્યારે એકતા હોય, સંપ હોય, અને એ આવે છે સંસ્કારથી. તો એવી આપણે ઘરમાં પ્રવૃત્તિને મહત્વ આપીએ. નહીં તો સવારે ઉઠીને સીધા પહેલા તો ઉઠવાનો પ્રશ્ન, મોડા 9, 10, 11, પછી ઉઠે એટલે સીધા રસોડામાં આવી જાય ખાવા. હજુ નાવાનું બાકી હોય, સીધા જમી લે, પછી પાછું નાવા ધોવાનું, પછી છે જ ભગવાનની પાસે જવાનું. એટલે એટલી બધી ઉલટી પ્રક્રિયાઓ આપણે કરતા હોઈએ છીએ કે એક તો સમયસર ઉઠી જવાનું, પર્યાપ્ત ઊંઘ કરીને. ભગવાન એમ નથી કહેતો તમે ઓછી ઊંઘ કરો. પછી તો આપણે આપણો સમય બીજી જગ્યાએ, ખોટી જગ્યાએ રાત્રે મોબાઈલમાં કાઢીએ અને પછી મોડા ઉઠીએ તો વસ્તુ અલગ છે. તો સમયસર ઉઠી અને નાહી ધોઈને પેલા ભગવત સ્મરણ કરી અને પછી આપણે નાસ્તા પાણી કરીએ, આપણું કામ કરીએ. હા, જરૂરી કામ એવું હોય તો આપણે નાહ્યા પહેલા લૌકિક કાર્ય કરી શકીએ છીએ, કે પછી આપણે નાહ્યા ધોયા પછી આપણા કપડાં ના બગડે કે ગમે તે. તો એ રીતે આપણે વહેલા ઉઠીને ભગવત સ્મરણ કરવું જોઈએ કે જેથી આપણો પરિવાર સુખી થાય. તો આપણને માનવ દેહ મળ્યો છે. બિન સદગુરુ ફેરી કે ભવ ભુગતો ધિક આતમ હતાય. માનવ દેહ કિંમતી છે, પણ એનું મૂલ્ય ક્યારે સમજાશે? કે જ્યારે આપણને સત્સંગ મળે ત્યારે. અને જ્યાં સુધી મનુષ્ય જીવનમાં ગુરુ નથી મળતા ત્યાં સુધી આપણું કલ્યાણ થતું નથી. એટલે મનુષ્ય જીવનની અંદર સદગુરુ વિના માણસ સંસારના સુખો ભુક્તમાન કરે છે અને આ શરીર છોડીને જાય છે ને તો સમજવાનું કે એને જીવન ગુમાવી દીધું. ધિક આત્મ હતાય. એ આત્મહત્યા કરવા સમાન કાર્ય છે કે માણસે જો જીવનમાં ગુરુ ન કર્યા તો પણ જીવન વ્યર્થ જાય છે. સંત તુલસીદાસજી થઈ ગયા જ્ઞાન સંપ્રદાયમાં. એમણે એમ કહ્યું છે, જેના મુખમાં કૈવલ નામ નહીં એને પરમ ગુરુની રીજ નહીં. જેના સિર પર ગુરુનું બાનું નહીં એનો મનુષ્ય તણો અવતાર નહીં. બે ચોપાઈ બહુ મહત્વની છે કે જેના મુખમાં કૈવલ નામ નહીં એના ઉપર પરમ ગુરુની રીજ નહીં. પરમ ગુરુની રીજ ક્યારે મળે? કે જ્યારે આપણે કૈવલનું સ્મરણ કરીએ. કારણ કે આપણને માલિકનું લક્ષ આપીને ગયા છે, એમનો મંત્ર આપી ગયા છે. તો મંત્રનો જપ કરીએ તો એની રીજ મળે છે, એની કૃપા થાય છે. એટલે મારી પાસે કૈવલ મંત્ર લેખનની પુસ્તિકા છે, હું તમને આપીશ અને 5 મિનિટ તમે લખજો.
જ્યારે સમય મળે ત્યારે. તો પણ આપણો સમય એમાં જશે અને મંત્રનું સ્મરણ થશે તો એની રીજ આપણને મળશે. અને જેના સિર ઉપર ગુરુનું બહાનું નહીં, આપણા જીવનમાં કોઈ ગુરુ નથી તો ફરી આપણને મનુષ્યનો અવતાર મળતો નથી. અને ગુરુની કૃપા વિના આપણે માનવતાનું જીવન જીવી શકતા નથી. તો બિન સદગુરુ ફેરી કે ભવ ભુગતો ધિક આતમ હતાઈ. સદગુરુના શરણમાં ગયા સિવાય આ જીવાત્મા સંસારની અંદર સંસારના સુખ ભોગવીને ચાલ્યા જાય છે અને જીવન ગુમાવી દે છે. ભગવત સ્મરણ નથી કરતા તો આ મિલકત તો એને જ ભોગવવાની હોય એટલી ભોગવી લે, બાકીની છોડીને જતા રહે, એને શું મળે? પણ જો જીવનમાં ભગવત સ્મરણ કર્યું હોય ને તો એને ફરી માનવનું શરીર મળે છે અને એ મૂડી જ એમની સાથે આવે છે. એટલે શાસ્ત્રોમાં કહ્યું છે સતમ વિહાયમ ભોક્તવ્યમ સહસ્ત્ર સ્નાન ચરેત લક્ષમ વિહાયમ દાંતવ્યમ કોટિ વ્યક્તા હરિસ્મરેત. શતમ વિહાયમ ભોક્તવ્યમ, 100 કામ છોડીને તમે ભોજન કરી લો. જમવાનો સમય થાય એટલે બધા કામ મૂકો ને જમી લો. કામ તો કરવાના છે, જમીને સમય થાય એટલે જમી લો. સતમ વિહાયમ ભોક્તવ્યમ સહસ્ત્ર સ્નાન ચરેત. 1000 કામ છોડીને તમે સ્નાન કરી લો. સ્નાનનું મહત્વ તો કે 1000 કામ છોડી દેવાના. એમાં કદાચ ખાવાનું હોય ને તો પછી પેલા નાવ અને પછી ખાવ, આ સૂત્ર છે. એટલે શુદ્ધ થઈને આપણે ભોજન કરવું જોઈએ. એટલે જમવામાં બહુ ઉતાવળ નહીં કરવાની. નાવાનું બાકી હોય તો નાઈને ભોજન કરવું જોઈએ. અને નાયા વગર ભોજન કરી તો સમજવાનું કે આપણામાં ભૂખ બહુ છે. એટલે ભૂખને છોડીને સંયમ રાખી આપણે સ્નાન કરીને પછી ભોજન કરીએ. એક શાસ્ત્ર નિયમ છે કે પવિત્ર થઈને આપણે ભોજન કરવું જોઈએ. અને ભોજન પણ પવિત્ર લેવું જોઈએ. એવું ભોજન ના કરવું જોઈએ કે જેનાથી આપણું શરીર, આપણું મન, આપણા વિચાર અપવિત્ર થાય. એટલે આપણા શાસ્ત્રોએ ભોજન માટે પણ નિયમ આપ્યા છે. દુનિયામાં ગમે ત્યાં ફરીએ, સારું જીવન જીવીએ, સુખી જીવન જીવીએ, પણ શાસ્ત્રના નિયમ પ્રમાણે જીવીએ. વ્યવસ્થામાં કોઈ બંધન નથી. આપણા ઘરમાં સગવડમાં કોઈ બંધન નથી. આપણી જે કેપેસિટી હોય એટલી આપણી પાસે સારી વ્યવસ્થા હોય. કોઈ આવે સરસ, આપણે અનુકૂળતા રહે બધી. પરંતુ એવું નહીં કે માત્ર એને પાછળ જ દોડીએ અને આપણું જે કલ્યાણ કરવાનું કાર્ય છે છોડી દઈએ. એ કરતા કરતા આપણે કરીશું ને તો આપણા પ્રારબ્ધમાં હશે ને એટલું આપણને મળી જ જશે. અને મળ્યા પછી એનો આપણે સદુપયોગ કરવાનો છે. તો 1000 કામ છોડીને તમે સ્નાન કરી લો. લક્ષમ વિહાયમ દાંતવ્યમ, 1,00,000 કામ છોડીને તમે દાન કરો. ત્યારે નાવાનું હોય ને તોય છોડી દેવાનું. ખાવાનું નાવાનું છોડીને પહેલું તમે દાન કરી લો. એવો યોગ હોય ત્યારે પેલું એ કાર્ય કરો, પછી નાઈ લો, પછી ખાઈ લો. નહીં તો એક અવસર હોય છે, હાથમાંથી જે પળ જાય છે ને એ ગયા પછી ફરી પછી એ કામ આપણે કરી નથી શકતા. ઘડીક પછી પણ આપણા વિચારો બદલાઈ જાય તો આપણે ઉત્તમ કાર્ય નથી કરી શકતા. એટલે દાનનું એટલું મહત્વ છે, સેવાનું એટલું મહત્વ છે કે આપણે પહેલા સેવા કરવી જોઈએ. અને સહસ્ત્રના કોટિ વ્યક્તા હરિસ્મરેતા, કરોડ કામ છોડીને હરિનું સ્મરણ કરો. એમાં ખાવાનું છોડો, નાવાનું છોડો, દાને છોડીને પહેલું તમે ભગવત સ્મરણ કરો. સૌથી શ્રેષ્ઠ ભગવત સ્મરણ છે જે આપણને સંસારના બંધનોમાંથી છોડાવીને પરમેશ્વરની પ્રાપ્તિ કરાવે છે. એટલે આપણા જીવનમાં ભગવત સ્મરણનું મહત્વ છે. અહીંયા આ દેશમાં તમે બધા રહો છો, મને બહુ ગમે છે. સ્વચ્છ દેશ છે, અનુશાસન વાળો દેશ છે. અને આવા દેશમાં સરસ સ્વચ્છ વાતાવરણમાં રહીને જો આપણે ભગવત સ્મરણ કરીએ ને
તો ચોક્કસ આપણું કલ્યાણ થઈ જાય. અહીંયા હગા તો બહુ દૂર રહે છે, એટલે વાતો કોની સાથે કરવી, એટલે સમયની પણ અનુકૂળતા રહે, કોઈ જલ્દી આવે નહીં. હા, મળે તો ફોનમાં મળી લેવાનું, એટલે બધું સારું છે. એમ વિચાર કરો ને તો આપણે તો ભગવાનનું સ્મરણ કેમ થાય, અનુકૂળતા કેટલી છે એ જોવો ને તો સારું જ છે. ઇન્ડિયામાં કરો તો ત્યાંય થાય. અહીંયા એક આપણને થોડું વાતાવરણ ઓછું મળતું હોય કદાચ આપણને પ્રવૃત્તિની દ્રષ્ટિએ, તો એના માટે આપણે એકલા થોડી તૈયારી વધારે કરવી પડે. અને ત્યાં આપણને કાર્યક્રમોનો માધ્યમથી થોડો વધારે લાભ મળી શકે છે. પણ એકવાર તમે પગભર થઈ જાઓ, સક્ષમ થઈ જાઓ તો એકલા પણ કરી શકો છો. ત્યાં બધા ભેગા થઈને ભજન કરતા હોય, પણ તમને ભજનમાં રુચિ હોય તો તમારે કોઈની જરૂર પણ ના પડે. મીરાબાઈને કોઈની જરૂર નહોતી, ઘરમાં કોઈ ભજન ગાતું નહોતું. એ ગાતા હતા તો બધા વિરોધ કરતા હતા, પણ એમણે ભજન ગાયા અને એને બંધ ના કર્યા તો એનું કાર્ય સંપન્ન થઈ ગયું. નરસિંહ મહેતા ભજન કરતા હતા, અને એ પણ હરિજન વાસમાં જઈને. તો ગામના લોકોએ, એટલે બ્રાહ્મણોએ જ ખાસ વિરોધ કર્યો કે આપણે બ્રાહ્મણ અને હરિજન વાસમાં જઈએ તો આપણે તો અભડાઈ જઈએ. પણ માણસ કોનાથી અભડાય એ વિચારતું જ નથી, કે જેના ઘરમાં સારા સંસ્કાર હોય, સારા વિચાર હોય અને ભગવાનનું કાર્ય કરે, એમાં શું અભડાય જાય? હું તો એમ કહું છું, તમે ઉચ્ચ વર્ણના ઘરે જશો પણ એના સંસ્કાર સારા નહીં હોય, એના સારા વિચાર નહીં, એના ઘરે તમે જઈને બેસો તો અભડાઈ જવાના. ત્યાં જઈને તમે વ્યસનનું સેવન કરશો તો અભડાઈ જશો. પણ જેના ઘરે સારા સંસ્કાર છે, સારો પરિવાર છે, તો એના ઘરે જઈને તમે ભજન કરો, એમાં શું અભડાઈ જવાનું? પણ આપણે ત્યાં જાતિના ભેદ છે ને એ બહુ ઉલટા છે. આ સમાજની વ્યવસ્થા માટે છે કે જે તે વર્ણ હોય એ પ્રમાણે એના સમાજમાં એ સંબંધો જોડે તો સારી રીતે ચાલે. કારણ કે સંસ્કારોની સમાનતા જોઈએ એટલા માટે હતા. પણ આપણે તો બધા ઉલટા એના ભેદ કરી દીધા. એટલે આપણને માનવ જીવન મળ્યું છે તો ભગવાનનું સ્મરણ કરી, અને અહીંયા ઓછો સમય હોવા છતાંય તમે બધા આ રીતે સમય કાઢીને લાભ લો છો, એ પણ ગૌરવની વાત છે. એટલે આવા દેશની અંદર તમને બધાને ખૂબ શુભકામના આપીએ છીએ કે તમે અહીંયા બહુ નિષ્ઠાથી, બહુ જ સખત મહેનત કરીને હકનું કમાઈને જીવન જીવો છો, એ બહુ મોટી વાત છે. અને છતાંય આપણી દેશની સંસ્કૃતિના આપણી પાસે વિચારો છે, તો એ સાથે આપણે જીવીએ છીએ, એ પણ આનંદ છે. તો તમને બધાને શુભકામના છે કે અહીંયા પણ પ્રદેશની ધરતી ઉપર પરમ ગુરુનું જે છલ સ્વરૂપ છે, રોજ નિત્ય પૂજા થાય છે, જે દરેકના ઘરમાં જઈને દર્શન આપે છે, પૂજન આપે છે, એ આજે અહીંયા સુધી આવીને આપણને એક દર્શનનો લાભ આપે, આપણને આશીર્વાદ મળે, એ આપણા માટે ગૌરવની વાત છે. બાકી આ સ્વરૂપ ક્યાં ક્યાં ફરવાનું છે મને ખબર નથી, એ લઈ જાય ત્યાં આપણે જવાનું છે. તો એ સ્વરૂપ આગળની કેટલી યાત્રાઓ ક્યાં ક્યાં જઈને કરશે એ કઈ ખબર નથી, પણ એમની કૃપાથી આ બ્રહ્માંડની અંદર એમનું જે અસ્તિત્વ છે એના જ્ઞાન દ્વારા આપણે સમજીને એમના આશીર્વાદ લઈએ, પૂજા કરીએ, પ્રાર્થના કરીએ, એમનો આપેલું મંત્ર છે એમાં વિશ્વાસ રાખીને જપ કરીએ, જેવું આવડે તેવું ભોળા ભાવથી જે કરે છે ને એને ભગવાન પ્રસન્ન થાય છે, એનું ભજન એ સ્વીકારી લે છે. તો આટલું કઈ સમય થાય છે તો મારી વાણીને અહીંયા વિરામ આપું છું. તમારો બધાનો સેવાનો ભાવ જોઈને ખૂબ પ્રસન્નતા થાય છે, અને પરમ ગુણેશ્વરમાં પ્રાર્થના કરું કે તમારો ભક્તિભાવ વિશેષ વધે. અને અહીંયા આ દેશની અંદર તમે બધા આવ્યા છો, કોઈ જૂના લોકો છે, ઘણી મહેનત કરીને બધા અહીંયા સ્ટેબલ થયા છે, બીજા નવા લોકો છે એ પણ ધીમે ધીમે સ્ટેબલ થશે. તો તમારા જીવનની જે જરૂરિયાત છે એ પરમ ગુરુ પૂર્ણ કરે. કારણ કે આપણી જરૂરિયાત રહેવા માટે મકાન, ખાવા માટે ભોજન અને પહેરવા માટે પર્યાપ્ત વસ્ત્ર, એ પછી ભગવાન જે પરિસ્થિતિમાં રાખે આપણે મહેનત કરવાની, ભગવાન જે આપે એટલું આપણે ભુક્તમાન કરવાનું. પણ આપણી પાસે કપડાં હોવા જોઈએ, આપણને સમયસર ભોજન મળવું જોઈએ, અને રહેવા માટે આશ્રય જોઈએ. અને વિશેષ ભગવાનની કૃપા હોય ને વિશેષ આપણને લાભ મળે ને
તો આપણે લોકોના માટે સહયોગ આપવાનો એ જ ભગવાનનો આશીર્વાદ છે અને જીવનની સફળતા છે અને જીવનની પ્રસન્નતા છે. બાકી વસ્તુથી કોઈ માણસ કાયમ ખુશ રહ્યો નથી. મહાપુરુષે આવો વૈભવ છોડીને ભગવત સ્મરણ કરીને પ્રસન્નતા મેળવી છે. આપણે પણ એના આશીર્વાદથી એવી પ્રસન્નતા પ્રાપ્ત કરીએ કે જ્યાં રહીએ, જે પરિવારમાં, ઘરમાં, ત્યાં ભગવત વાતાવરણ બનાવીને આપણે હંમેશા પ્રસન્ન રહીએ. સત્સંગ સાંભળીએ તો આપણું મન પ્રસન્ન થાય. ગ્રંથોનું વાંચન કરીએ તો પણ આપણને સત્સંગ મળી શકે છે. એકાદ બે ભજન સાંભળીએ તો પણ પ્રસન્નતા મળે. અત્યારે તો ટેકનોલોજીનો જમાનો, લોકો મુસાફરી કરતા હોય અને કાનમાં તમે ઇયરફોનથી પણ કંઈક સાંભળતા હોય તો એ સમયે પણ પ્રાર્થના સાંભળી શકાય છે, ભજન સાંભળી શકાય છે અને આપણો નિયમ પણ સાચવી શકાય છે. પરમ ગુરુનું પૂજન કરી કપાળમાં તિલક કરવું એક સૌભાગ્ય છે. એ પરમ ગુરુના આશીર્વાદ છે. નાનકડી આજ્ઞા છે પણ આપણી નિષ્ઠાનું મહત્વ છે. તો આપણે કરીશું તો આપણું જીવન સફળ થશે. આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ પરમ ગુરુના. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી, કૈવલ ધામ કી, શ્રી અવિચલદાસજી મહારાજ કી, પ્રિયદાસજી મહારાજ કી, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.